નમસ્કાર બાળ મિત્રો, વિષય ગુજરાતી ધોરણ 8. ધોરણ 8ની અંદર આજે આપણે શીખીશું કાવ્ય નંબર 16, જેનું નામ છે સુદામો દેઠા શ્રી કૃષ્ણ દેવરે. સુદામા અને શ્રી કૃષ્ણની કેવી ગાઢ મૈત્રી છે અને જ્યારે તેઓ મળે છે ત્યારે કેવી રીતે વહાલથી મળે છે તેનું અહીં સરસ મજાનું વર્ણન કરવામાં આવ્યું છે. તો આ કાવ્યને સમજતા પહેલાં આપણે એના કવિશ્રીથી પરિચિત થઈએ. આ કાવ્યના કવિ છે પ્રેમાનંદ. સમય ઈસવીસન 17મી સદી. મહાકવિ પ્રેમાનંદ વડોદરાના વતની હતા. તેઓ ઉત્તમ કથાકાર અને માણ ભટ્ટ હતા. માણ ઉપર થાપ આપીને કથાને પઠન, ગાયન અને અભિનય દ્વારા રજૂ કરીને તેમની રચનાઓ તેમણે લોક સમુદાયમાં ગુંજતી કરી હતી. જોયું ને? હવે એની અંદર માટલા ઉપર જે કરે છે અહીંયા ચિત્રની અંદર પણ આપણે જોઈ શકીએ છીએ. રામાયણ, મહાભારત અને પુરાણોમાંથી કથાવસ્તુ પ્રસંગો લઈને તેમણે તત્કાલીન ગુજરાતી વાતાવરણને જીવંત રીતે નિરૂપીને આખ્યાનને એક નવું જ રૂપ આપ્યું છે. ઓખાહરણ, ચંદ્રહાસ આખ્યાન, અભિમન્યુ આખ્યાન, સુદામા ચરિત્ર, કુંવરબાઈનું મામેરું, નળાખ્યાન, રણયજ્ઞ, દશમસ્કંદ વગેરે વિવિધ રસોથી સભર આખ્યાનો આપીને તેમણે ગુજરાતી આખ્યાન કવિતાને સમૃદ્ધ કરી છે. પાત્રલેખન, વર્ણન, રસ નિરૂપણ, ભાષાકર્મ એમ સર્વ રીતે એમના આખ્યાનો ગુજરાતી ભાષાની ઊંચી સંપત્તિ ધરાવે છે. માનવ સ્વભાવની વિવિધ લાગણીઓનું સરસ રીતે નિરૂપણ કરવામાં તેઓ કુશળ કલાકાર છે. આખ્યાનો દ્વારા એમને પ્રજાકીય સંસ્કારોને સાચવવાનું અને પોષવાનું કામ પણ કર્યું છે. આપણા ઉત્તમ આખ્યાન કવિ હોવાને કારણે તેઓ કવિ શિરોમણીનું માન પામ્યા છે. ભાગવતના દશમ સ્કંદમાં આવતી કથા પરથી પ્રેમાનંદે મૂળ કથાનકમાં ફેરફાર, ઉમેરણ કરીને રચેલું સુદામા ચરિત્ર જનમનોરંજન પર અને રસનિસ્પતિનું સુંદર આખ્યાન કાવ્ય છે. પ્રસ્તુત કાવ્યખંડ સુદામા ચરિત્રના 7મા કડવાનું છે. કૃતિની શરૂઆતમાં શ્રી કૃષ્ણના વૈભવનું વિસ્તારપૂર્વક વર્ણન કર્યું છે. દ્વાર પર સુદામા આવ્યા છે એવા સમાચાર સાંભળતા શ્રી કૃષ્ણ સફાળા ઉઠીને સુદામાને દોડતા મળવા જાય છે. તે પ્રસંગમાં શ્રી કૃષ્ણનું ગતિશીલ અને ભક્ત સખાને મળવા જવાની તત્પરતાનું સુંદર ચિત્રણ કર્યું છે. પોતે દ્વારિકાના રાજા છે તે ભૂલીને દિનહીન બાલસખા ભક્ત સુદામાને આલિંગનથી ભેટતા શ્રી કૃષ્ણનો ઉદાર, નિર્દોષ અને મૈત્રી ધર્મને નિભાવતું ચરિત્ર આકર્ષક છે. તેથી આ ખંડ સખ્ય ભાવ અને આતિથ્ય ભાવનું ઉત્તમ કાવ્ય બની રહે છે. હવે અહીં શ્રી કૃષ્ણને અને સુદામાની મૈત્રી અને સુદામા જ્યારે શ્રી કૃષ્ણને મળવા આવે છે ત્યારે સુદામા કેટલા બધા રાજી થઈ જાય છે અને કેવી રીતે એમનું સ્વાગત કરે છે એનું સરસ અહીં વર્ણન કરવામાં આવ્યું છે. સૌથી પહેલાં તો એમના જે મહેલનો વૈભવ છે એનું અહીં વર્ણન છે. સુતા સે જ્યાને અવિનાશ રે, 8 પટરાણી છે પાસરે, રૂકમણી તળાસે પાય રે, શ્રી વૃંદા ઢોળે વાય રે. ધર્યું દર્પણ ભદ્રાવતી નારી રે, જાંબુવતીએ ગ્રહી જલ ધારી રે, યક્ષ કંદર્મ સત્યા સેવે રે, કાલંદરીતે અગર ઉવેખે રે. હવે શ્રી કૃષ્ણ ભગવાન પથારી સેજ્યા એટલે કે પથારીની અંદર સૂતા છે અને 8 પટરાણીઓ, પટરાણી કે રાજાની જે મુખ્ય રાણી છે એ અહીં એની પાસે છે અને તળાસું એટલે કે ધીમે ધીમે એના પગની ચંપી કરી રહી છે. અને શ્રી વૃંદા છે એ વાય ઢોળે છે એટલે કે પંખો નાખે છે. અને દર્પણ એટલે કે અરીસો એની સામે ભદ્રાવતી ધર્યો છે. જાંબુવતી એ જલધારી એટલે કે પાણીની જાળી પકડી અને ઊભી છે. અને યક્ષકંદર્મ એટલે કે કસ્તુરી, ચંદન વગેરે ઘસીને બનાવવામાં જે લેપ આવે છે એ લેપને કહેવામાં આવે છે. તો કાલિંદ્રી એની અગર એટલે કે એક જાતનો સુગંધી પદાર્થ છે એ ઉવેખવું એટલે કે કાઢી નાખવું. તો અહીં આ બધી પટરાણીઓ એમની સરસ મજાની સેવામાં હાજર છે. ત્યાં સુધી લક્ષ્મણા તંબોળને લાવે રે, સત્યભામા બીડી ખબર આવે રે. હવે સત્યભામા અને હરિપોઢ્યા હિંડોળા ખાટરે, પાસે પટરાણી છે 8 રે. તંબોળવું એટલે કે નાગરવેલનું એક પાન આવે છે તેને કહેવામાં આવે છે. અને બીડી એટલે કે નાગરવેલના પાનનું બીડું બનાવવામાં આવે. અને હિંડોળા ખાટ એટલે કે હિંડોળાની ઉપર હરિ એટલે કે શ્રી કૃષ્ણ ભગવાન પોઢી રહ્યા છે અને એની બાજુમાં સૂતા છે અને એની પાસે આ 8 પટરાણીઓ છે. બીજી 16 સહસ્ત્ર છે શ્યામા રે, કો હંસગતિ ગજ કામા રે, મૃગનેણી કોઈ ચકોરી રે, કોઈ શામલડી કો ગોરી રે, કો મુગ્ધા બાલકી શૂરી રે, કો શ્યામ છબીલી છોરી રે, ખડકાવી કંકણ મોરી રે, ચપડા તેલે ચિત ચોરી રે, કો ચતુરા સંગત નાચે રે, તે ત્યાં રીઝવી સંગમ જાચે રે. હરિ આગળ રહી ગુણ ગાતી રે, વસ્ત્ર બિરાજે નાની ભાતી રે.
બધી જ અહીંયા બધી રાણીઓ કેવી કેવી છે તેનું સરસ મજાનું અહીં વર્ણન કરવામાં આવ્યું છે. બીજી 16,000 જે રાણીઓ છે એ પણ ત્યાં કોઈક હંસની ગતિની જેવી ચાલવાળી છે, તો કોઈ ગજ એટલે કે હાથી, કોઈક હાથીની જેમ ચાલે છે, કોઈની આંખો મૃગનયની એટલે કે હરણ જેવી છે, હરણની આંખો જેવી છે, તો કોઈની ચકોર જેવી છે, કોઈનો રંગ કેવો છે શ્યામ એટલે કે કાળી છે, તો કોઈ ગોરી છે, કોઈ મુગ્ધા બાલકિશોરી છે, તો કોઈ યુવતી શ્યામ છબીલી છે. હવે કોઈના હાથમાં કંકણ એટલે કે હાથમાં પહેરવાનું જે આવે છે અલંકાર એ ખડકાવે છે એટલે કે એનો અવાજ કરે છે, તો કોઈ શ્રી કૃષ્ણનું ચિત્ત ચોરી લે છે. કોઈ ચતુરા નવ ચૂકે ચાલ રે, હિંડે મરમે જેમ મરાલ રે. હવે મેનકા ઉર્વશીની જોડ રે, તેથી રીંઝણા શ્રી રણ છોડ રે. એમ થઈ રહ્યો થઈ કાર રે, રસમગ્ન છે વિશ્વાધાર રે. એવે દાસી ધાતી આવે રે, તે નાથે પાસે બોલાવી રે. બોલી સહેલી શિશનામી રે, દ્વારે દ્વિજ ઊભો છે સ્વામી રે. એટલે કહે છે કે હવે આવ્યા છે મરાલ એટલે કે હંસ, હવે અહીં આવ્યા છે દ્વિજ એટલે કે બ્રાહ્મણ. હવે આ બધા અલગ અલગ, કોઈ ચતુરા નાચે છે, તો કોઈ શ્રી કૃષ્ણને પ્રસન્ન કરવા માટે તેનો સંગાથ શંખે છે, તો કોઈ એની આગળ ઊભી અને ગુણગાન ગાય છે. બધા પોતપોતાના સરસ મજાના ભાતભાતના વસ્ત્રો પહેર્યા છે અને કાંઈ ને કાંઈ કોઈ ચંગ મૃદંગ ઘણું બધું વગાડે છે અને વાજિંત્રો વાગી રહ્યા છે અને શ્રી કૃષ્ણ અહીં બેઠા છે. અને કોઈ સ્ત્રી ગંધર્વ કળા કરે છે, તો કોઈ ફટક કરતો ને અવાજ સાથે હાથમાં અંબર એટલે કે અહીં અંબર એટલે કે વસ્ત્રને કહેવામાં આવ્યું છે. અને ત્યાં સુધી કોઈ કહે છે આવીને કે બોલી સહેલી શિશનામી રે, માથું નમાવીને કૃષ્ણ ભગવાનને કહે છે કે દ્વાર એટલે કે દરવાજા ઉપર કોઈક બ્રાહ્મણ આવ્યો છે. ન હોય નારદજી અવશ્ય મેવ રે, ન હોય વશિષ્ઠને વામદેવ રે એટલે કે નારદજી નથી અને વશિષ્ઠને વામદેવ પણ નથી. ન હોય દુર્વાસાને અગસ્ત રે, મેં તો જોયા ઋષિ સમસ્ત રે. આ ઋષિમાંથી પણ કોઈ નથી, કારણ કે મેં બધાને જોયા છે. ન હોય વિશ્વામિત્રને આત્રી રે, નથી લાવ્યો કોની પત્રી રે. એટલે કહે છે કે આમાંથી કોઈ જ નથી, એટલે હું બધાને ઓળખું છું અને કોઈનો પત્રી એટલે કોઈનો પત્ર પણ લાવ્યો નથી. દુઃખે દરિદ્ર સરખો ભાસે રે, એક તુંબી પાત્ર છે પાસે રે. દરિદ્ર જેવો દેખાય છે અને એક તુંબી પાત્ર એની પાસે છે. પિંગલ જટાને ભસ્મે ભર્યો રે, ક્ષુધારૂપિણી સ્ત્રીને તે વર્યો રે. ક્ષુધારૂપિણી એટલે કે જાણે જેને ભૂખરૂપી સ્ત્રી હોય એને વર્યો હોય એવો દુઃખી લાગી રહ્યો છે. તેની માથાની જટા પણ ભૂખથી જાણે જટા આખી ભૂખરી જટા એની વિખાયેલી છે અને એ ભૂખરૂપી સ્ત્રીને પરણ્યો હોય એવું લાગી રહ્યું છે. તેણે કહાવ્યું કરીને પ્રણામ રે, મારું સુદામો છે નામ રે. અને પ્રણામ કરીને કહ્યું કે મારું નામ સુદામા છે એમ તે કહે છે. જ્યારે દાસીનો બોલ સાંભળ્યા રે, હે કરી ઉઠ્યો સાંભળ્યો રે, મારો બાળ સ્નેહી સુદામો રે, હું દુખિયાનો વિસામો રે. તરત જ એના કાને આ સુદામા શ્રી કૃષ્ણ ભગવાનના કાને જ્યારે સુદામાનું નામ સંભળાય છે ત્યારે કહે છે, અરે આ તો મારો બાળ સ્નેહી, મારો બાળપણનો મિત્ર છે અને હું દુખિયાનો વિસામો રે, હું દુખિયાને આશરો આપવાવાળો છું. ઉઠી થયા જાદવ રાય રે, મોજા નવ પહેર્યા પહેરે. તરત જ દોડતા ઊભા થઈ જાય છે અને કાંઈ પણ પગમાં પહેર્યા વગર પણ દોડતા એ સુદામાને મળવા જાય છે. પિતાંબર ભોમ ભરાય રે, જય રૂકમણી ઊંચું સાય રે. હવે એના પિતાંબર જે પહેર્યું છે એ પણ એના પગની અંદર અટકાઈ રહ્યું છે અને પોતે ભૂમિ ઉપર એ પથરાઈ ગયું છે અને રૂક્ષ્મણી શું કરે છે કે એને ઊંચું કરે છે. આનંદે ફૂલી ઘણું કાય રે, હૃદયા ભર શ્વાસના માય રે. એકદમ ખુશીથી એ દોડતા તરત જ હે કરતા અને ઊભા થઈ અને એ પોતાના મિત્રને મળવા જાય છે. પગમાં કાંઈ પણ મોજડી પણ નથી પહેરતા અને એના શરીરમાં આનંદ સમાતો નથી, હૃદયમાં એમનો શ્વાસ પણ સમાતો નથી અને ઢળી પડે વળી બેઠા થાય રે, એક પલક તે જુગવાઈ જાય રે. અરે એવી રીતે દોડતા જાય છે કે ક્યારેક એમનું પગ પણ અટકાઈ જાય છે અને ઢળી પડે છે અને ફરી પાછા તે ઊભા થઈ અને તરત જ જાય છે. એક ક્ષણ પણ એમની કેવી કે જાણે યુગ વીતી ગયું હોય એવી લાંબી લાગી રહી છે. સ્ત્રીને કહેતા ગયા ભગવાન રે, પૂજા કરો સાવધાન રે. આ હું ભોગવું રાજ્યાસન રે, તો એ બ્રાહ્મણનું પુણ્ય રે. હવે પોતાની રાણીઓને જઈને એ કહે છે કે હું જે આ શ્રી કૃષ્ણને એને કહે છે કે પૂજાની થાળી તૈયાર કરો, પૂજાની સામગ્રી બધી તૈયાર કરો અને હું જે આ દ્વારિકાનો રાજ્ય ભોગવું છું ને એ આ બ્રાહ્મણના પુણ્યના પ્રતાપે ભોગવી રહ્યો છું. જે નમશે એના ચરણ ઝાલી રે, તે સૌપે મુજને વાલી રે. જે એના ચરણમાં નમી અને એને જે પગે લાગશે એ મને સૌથી વધારે વહાલી લાગશે. તવ સ્ત્રી બહુ પાછી ફરતી રે, સામગ્રી પૂજાની કરતી રે.
કહે માહે માહે વળી બાઈ રે, કેવા હશે શ્રી કૃષ્ણના ભાઈ રે. બધાને નવાઈ લાગે છે કે શ્રી કૃષ્ણ આટલા બધા દોડતા દોડતા એને મળવા જઈ રહ્યા છે, તૈયારી તો કરે છે પૂજાની, પણ અંદર માહે માહે એટલે કે અંદરો અંદર વાતો કરી રહી છે કે શ્રી કૃષ્ણના ભાઈ એવા તે કેવા હશે કે આપણે એને જોવા જોઈએ કે શ્રી કૃષ્ણ જેને આટલો બધો સ્નેહ કરે છે. જેને હશે સાંભળ્યા શું સ્નેહ રે, હશે કંદર્પ કોટી તેની દેહ રે. કામદેવ જેવું એનું રૂપાળું શરીર હશે, દેહ એટલે કે શરીર. લેઈ પૂજાના ઉપહારે રે, ઊભી રહી છે 16,000 રે. બાઈ લોચનનું સુખ લીજે રે, આજ દિયરનું દર્શન કીજે રે. બધી રાણીઓ પૂજાનું બધી સામગ્રી લઈ અને ઊભી છે અને કહે છે કે દિયરના દર્શન તો ચોક્કસ કરવા જોઈએ. લોચન એટલે કે આંખને આપણી આંખને સુખ મળે એટલે આપણે આપણા દિયરનું દર્શન ચોક્કસ કરવું જોઈએ. શુકજી કહે સાંભળ રાય રે, સાંભળીઓજી મળવાને જાય રે. છબીલોજી છૂટી ચાલે રે, મૂકી દોડતે દીન દયાલ રે. સુખદેવજી કહે છે કે હે રાજા સાંભળ્યું સુદામાને મળવા માટે દોડી જાય છે અને છેલ છબીલી કેવી એની ચાલ છે, એકદમ ઝડપથી ચાલી અને એ દીનદયાળને મળવા માટે દોટ મૂકે છે. સુદામો દીઠા શ્રી કૃષ્ણ દેવરે, છૂટા આંસુ શ્રાવણ નેવરે. શ્રી કૃષ્ણ જ્યારે સુદામાને જોયે છે ત્યારે એમની આંખમાંથી તરત જ એની આંખમાંથી પાણી નીકળે છે, આંસુ આવી જાય છે. જુએ કૌતુક ચારે વર્ણ રે, ક્યાં આ વિપ્રની શરણ એવરે. એટલે કહે છે કે બધા જુએ છે અશરણ બધાને શરણ આપનાર ભગવાન, બધા કૌતુક એટલે કે નવાઈ ભારે આશ્ચર્યથી બધા વર્ણ એને જોઈ રહ્યા છે કે આ તે કેવા છે. આ બ્રાહ્મણને જોઈને શ્રી કૃષ્ણ આટલા બધા ખુશ થઈ ગયા છે, બધાને એ આશ્ચર્ય થાય છે. જુએ દેવ વિમાને ચડ્યા રે, પ્રભુજી ઋષિને પામે પડ્યા રે. ભગવાન પણ વિમાનમાં બેસીને આ દ્રશ્ય જોઈ રહ્યા છે. હરી ઉઠાડ્યા ગ્રહી હાથે રે, ઋષિજી લીધા હૈડાને સાથે રે. સુદામાએ હરીને હાથ પકડીને ઊભા કરે. શ્રી કૃષ્ણ એને સુદામાને પગે લાગવા માંડે છે અને સુદામા એ શ્રી કૃષ્ણને હાથ પકડીને ઊભા કરે છે. શ્રી કૃષ્ણે સુદામાને હૃદય સાથે લીધા હૈડા સાથે રે, એટલે કે શ્રી કૃષ્ણ સુદામાને પોતાના હૈયા સાથે એને ચાપે છે. ભુજ બંધન વાસા ઉઠે રે, પ્રેમ આલિંગન નવ છૂટે રે. બંને હાથ એના વાસા ઉપર ફેરવી અને પ્રેમથી એને આલિંગન આપે છે અને તેઓ એકબીજાનો મુખ જોઈ રહે છે. પછી મુખ અન્યોન્ય જુએ રે, હરિના આંસુ ઋષિજી લૂછે રે. સુદામા એ શ્રી કૃષ્ણ ભગવાનના આંસુને લૂછે છે, બંને એકબીજાનું મોઢું જોઈ રહ્યા છે અને એના આંસુ પણ સુદામા લૂછે છે. તુંબી પાત્ર ઉલાડી લીધું રે, દાસત્વ દયાળજીએ કીધું રે. તમે પાવન કીધું આ ગામ રે, હવે પવિત્ર કરો મમ ધામ રે. સુદામા એ શ્રી કૃષ્ણના હાથમાંથી તુંબી પાત્ર લઈ લે છે અને આ દયાળુ પ્રભુએ સુદામા પાસે જ્યારે દાસત્વ ભાવ દર્શાવે છે ત્યારે શ્રી કૃષ્ણ કહે છે તમે આ ગામને તો પાવન કર્યું, પરંતુ હવે મારું મહેલ પણ પાવન કરો. જોઈ હાસ કરે સૌ નારી રે, આશી રૂડી મિત્રાચારી રે. બધી રાણીઓ એ હસે છે કે આ શું બધી ટીખળ કરે છે કે આવી રીતે કેવી મિત્રાચારી છે. ઘણું વાંકા બોલી સત્ય ભામા રે, આશા ફૂટડા મિત્ર સુદામા રે. ફૂટડા એટલે કે રૂપાળા, એટલે કહે છે કે વાંકા બોલી સત્યભામા તરત જ કટાક્ષમાં કહે છે કે આ તે આવા કેવા રૂપાળા મિત્ર સુદામા. હરી આને ઊભી શું દયા રે, ભલી નાનપણાની માયા રે. ભલી જોવા સરખી જોડી રે, હરીને સોંધો આને રાખોડી રે. હરીને આમ મળવા માટે દોડ્યા છે ત્યારે નાનપણની અને આ માયા છે એ તો ભારે કહેવાય. અને જો કેવી જોડી છે આ. હરિએ સુગંધથી લેપ લગાડેલો છે અને એ ભસ્મનો લેપ જે લગાડેલો છે. હવે જો બાળક બહાર નિસરશે રે, તો કોઈ કાકાને છળશે રે. જો કોઈ બહાર બાળક નીકળશે તો એ જરૂર એને આને કાકાને જોઈને છળી જશે. તવ બોલ્યા રૂક્ષ્મણી રાણી રે, તમે બોલો છો શું જાણી રે. આ જોઈ અને આ સાંભળીને રૂક્ષ્મણી રાણી કહે છે કે તમે શું જોઈને આવું બોલો છો, શું બોલો છો. વિસ્મયે થઈ હરિભક્તને ઓળખશો નહીં, બેસાડ્યા મિત્રને શયા ઉપર, ઢોળે વાય હરિ ઊભા રહી. અને તમને આમ નવાઈ પામીને શું બોલો છો, તમે હરિભક્તને ઓળખતા નથી. શ્રી કૃષ્ણ એ મિત્ર સુદામાને પોતાની સેજ એટલે કે પથારી પર બેસાડે છે અને પોતે ઊભા રહી અને એમને પંખો નાખવા લાગે છે. જોયું ને કે આ શ્રી કૃષ્ણ ભગવાન એ પોતાના મિત્ર સુદામાને મળીને કેટલા રાજી થઈ જાય છે અને કેવી સરસ મજાની આગતા સ્વાગતાથી એમનું સ્વાગત કરે છે. એનું સરસ મજાનું વર્ણન અહીંયા આપણે જોયું.